જોડવા પંચાયત વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, ગંદકી અને રોડ લાગતી લોકોને ભારે હાલાકી. પોતાની સુવિધા માટે રોડ પર બેસવાની તૈયારી. જોડવા પંચાયત વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, તેવા સંજોગોમાં રસ્તાઓ પર ઠેર ઠેર ઊંડા ખાડાઓ, કીચડ અને ગંદકી થઈ રહી છે. ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકોને અકસ્માત થાય છે અને રોડ ઉપર લાઇટ ચાલતી નથી, જેને કારણે મોટરસાઇકલ ચલાવવાનું ભારે પડી રહ્યું છે. આવા ત્રાસથી કંટાળેલા લોકોએ ઊંડા ખાડામાં કીચડવાળી જગ્યા પર બેસી વિરોધ કરી રહ્યા છે અને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસોમાં રસ્તાઓ મરમ્મત કરવામાં નહીં આવે તો રોડ ઉપર બેસી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને કીચડમાં બેસી જોડવા પંચાયત હાય હાયના નારાઓ લગાવ્યા હતા. हमारी मांगे पूरी करो, पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो, जोलवा पंचायत, जोलवा पंचायत. જી આપનું નામ? સુજીતભાઈ પિંપળે. શું સમસ્યા છે? સમસ્યા એવી છે, પેલું અમે રહેવાસી સ્વર્ગ રેસિડેન્સી જલવા ગ્રામ પંચાયત અને શક્તિ ઇન્જેક્શન સામે આપણું સ્વર્ગ રેસિડેન્સી છે. તો પેલું અહીંયા આવતા પહેલાં 1 મહિનાથી અહીંયા પર પેલો ખાડા થઈ ગયો છે રસ્તો ઉપર. તો એની તકરાર મેં પેલું મહેશભાઈ સરપંચ શ્રીને આપેલી છે. તો મહેશભાઈ એક જ જવાબ આપે, પેલું જિલ્લા પંચાયતને અરજી આપી છે. એટલે જિલ્લા પંચાયત જ્યારે દુરુસ્તીકરણ કરશે ત્યાર પછી કોઈ મરે તો એને મરવા દેવાનું. કેટલા સમયથી આ સમસ્યા ચાલી રહી? આ સમસ્યા જેવું વરસાદ ચાલુ થાય ને ત્યાર પછી ચાલુ જ છે. પંચાયતો દ્વારા દર વર્ષે કોઈ કામગીરી કરવામાં નથી? હા, કાંઈ નહીં. હાલ પંચાયત શું કહી રહી? પંચાયત કહે છે કે પેલું જિલ્લા પંચાયતમાં અરજી આપેલી છે, ત્યારે આવે જિલ્લા પંચાયતથી આવેદન ત્યારે અમે લોકો કામ કરાવીએ. હાલ શું પગલાં લીધા છે? હાલ પેલું તમે કાંઈ પેલું બસ એને એક જ એવું રિપ્લાય આવે કે જ્યારે થાય ત્યારે કરી આપે. સ્થાનિકો દ્વારા કહેવાનું છે કે અહીંયા રાતના કોઈ અકસ્માત બનતો હા, સવારમાં 6 વાગે આઈસરે પલટી થઈ હતી અને એક લેડીઝે પેલું લાગી ગયું હતું લેડીઝ. હાલ જો પગલાં નહીં લેવાશે શું કરશો? અહીંયાથી અમે લોકો ઉઠતું નથી અને પેલું અહીંયા પગલાં લેવાતું નથી, તો અહીંયા પેલું ખાડામાં પહેલાં બેસી ગયો. કેટલાક ઊંડા ખાડા છે? ખાડા એટલું કમર એટલો ખાડો છે, મેં પેલું બેસેલો હતો એ જોયું તમે. જે પ્રમાણે આ ખાડાઓ પડ્યા છે, પંચાયત દ્વારા કામગીરી નથી કરવામાં આવી હતી. કેટલા કિલોમીટરની અંતરે ખાડાઓ છે? આ પેલું ગ્રામનું પેલું 8-9 કિલોમીટર પેલું સાહેબા મિલ સુધી પેલું જેટલું ગ્રામીણ વિભાગમાં છે ને, મારું સોસાયટીનું તો છોડો તમે, ગ્રામીણ જોલા પંચાયતમાં જેટલું પણ રસ્તો છે ને એટલું બધું ખાડું જ છે. કોઈ કામગીરી કરવામાં નથી હા, આવી? એવી હાલ શું બોલવામાં આવે છે પંચાયત દ્વારા? પંચાયત દ્વારા એ જ કહેવું છે મારે કે આમ નાગરિકને પેલું સામાજિક તારીખને કંઈ પ્રોબ્લેમ હોય ને તો માણસ પોલીસ સ્ટેશને નહીં જતો રહ્યો, તારી પાસે આવે, મહેશભાઈ સરપંચ શ્રી તમારી પાસે આવે તો તમારે નિરાકરણ કરવાનું તમારું કામ છે. તમારે ઘરવાળા માંગો છો, ઘરવાળા આપીએ. તમે કંઈ પણ કર માંગો તો અમે લોકો આપીએ. તમે સોસાયટીમાં કંઈ કરતું નથી, રસ્તાનું બી કંઈ કરતું નથી, તો તમે સરપંચ ક્યાં માટે બનો? સાથે સાથે સ્ટ્રીટ લાઇટ પણ નથી? સ્ટ્રીટ લાઇટ પણ એ નથી. અવર જવર કરવામાં કઈ તકલીફ પડતી હોય? બહુ તકલીફ છે, બહુ તકલીફ રાતના આવવાનું. એટલે ઘરવાળામાં જે પણ સુવિધા છે ને કર ભરવા પછી એ કઈ સુવિધા આપણે આપતો નથી. આપણે